આજે ફરી એકવાર ધર્મ પરિવર્તન અને નાત જાતના વિરોધમાં સમાજ સપડાયો છે। ત્યારે નવસારી નેશનલ હાઈવે પર રહેતા ગરીબ મુસ્લિમ યુગલે માનવતાભર્યું કામ કરી લોકોને માનવ ધર્મની યાદ અપાવી છે। નેશનલ હાઈવે પર અકસ્માતમાં ઘાયલ દંપતીને વહારે આવેલા મુસ્લિમ યુગતે માનવતા મહેકાવી। પતિએ હિન્દુ દંપતીને હોસ્પિટલ લઈ જવાની સારવાર આપી, જ્યારે પત્નીએ મજહબ ભૂલાવી 1.5 માસની બાળકીને પોતાનું ધાવણ આપી જીવ બચાવ્યો હતો। ઘટના ઉપર નજર કરીએ તો નવસારીના ચીખલી નેશનલ હાઈવે નજીક આલીપોર પાસે એક કારની ટક્કરે બાઇક સવાર દંપતીને ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ હિન્દુ દંપતીને જે વાસદા ખાતે શિક્ષક તરીકે સેવા આપે છે, જેઓ તેમની 1.5 માસની દીકરીને લઈને સુરત જતા હતા। ગંભીર રીતે ઘવાયેલા આ દંપતીને નજીકમાં રહેતા મુસ્લિમ યુવકે અન્ય વાહન ચાલકની મદદથી નજીકની આલીપોર હોસ્પિટલમાં સારવાર આપી હતી। જોકે સારવાર લેતા દંપતીની 1.5 માસની દીકરી ભૂખથી તડપડતી હોય આ મુસ્લિમ યુવક તેની પત્નીને લઈને ફરી હોસ્પિટલ ગયો હતો અને લાચાર બાળકીને તેની પત્નીનું दूध પીવડાવવાની શાંત કરી હતી। बाइक एक्सीडेंट हुआ। हमारी औरत खाना बना रही थी, मैं चिकन की दुकान चल रहा था। हमारी औरत दौड़ के आई, उसके बाद बोलने लगे कि हाँ कि आप जाओ, एक्सीडेंट हो गया। तो हम गए, वहाँ आदमी बहुत इकट्ठे हुए थे, लेकिन मतलब उसकी वो दंपति के मतलब उसके औरत के हस्बैंड को और औरत को और बच्चे को उठाने वाला कोई नहीं था। हाँ, तो बाद में मैं उठाया, ऑटो में डाल रहा था, ऑटो वाला इनकार कर रहा था। तो बाद में एक वाहन वाले से मैं रिक्वेस्ट किया, मारुति वाले से, वो तैयार हुआ तो मैं वो लोग की बॉडी को उठा के डाला। उसके बाद लेके अलीपुर हॉस्पिटल में गए, वो लोग को एडमिट किए, लेकिन बच्ची भूख के मारे तड़प रही थी, उसको भूख बहुत लगा था, रो रही थी बहुत। तो वापस हम आए, अपनी औरत को लेके गए, उसके बाद उसको दूध पिलवाया। बच्चे दूध पीते ही बच्ची गोद में सो गई। लेकिन आपस में लड़ाई झगड़ा अगर करना बंद कर दे आदमी, हिंदू मुस्लिम हाँ का भेदभाव हटा दे, हाँ तो एक भाई दूसरे भाई को अगर चाहने लगे, एक भाई दूसरे भाई को अगर मिलवाने लगे, एक दूसरे की मदद करने लगे, हाँ तो सच बता रहा हूँ, हिंदुस्तान अपना हमेशा के लिए अमर मत करो, एक दूसरे में मतभेद मत करो, तो अपना हिंदुस्तान हमेशा के लिए अमर। કાલે અમે રસોઈ બનાવતા હતા, મારા હસબન્ડ હાથે બેઠેલા અહીંયા, તો અહીંયા થયું એટલે મેં એમને કીધું કે તમે જુઓ ને જુઓ શું થયું છે। તે એમ કે મેં હોસ્પિટલ લઈને જાઉં। મેં કીધું જાઓ, એ તમે જાઓ। એ ગયા, ત્યાં બધાને સારવાર આપી, પાછું બચ્ચું ભૂખથી રડે એટલે એ મને લેવા આવ્યા। મેં તો ચાલો, મેં કીધું હું બી આવું। ત્યાં આવીને જોયું તો બચ્ચું રડે, તો એમને કીધું કે દૂધ પીવડાવી દે, હું પીવડાવી દીધું। બચ્ચું ભૂખથી રડે એટલે મારાથી સહન નહીં થયું। એમ હિન્દુ છે, હું મુસલમાન છે, એ નથી જોયું કે કયો મજહબ ને હું નહીં। બચ્ચું ભૂખ નહીં સહન થતી એટલે મેં પીવડાવી દીધું। મજહબ કરતાં ઇન્સાનિયત એક જાગે એટલું સારું કે ઇન્સાનિયત નથી તે મેં બધું કર્યું। આજના જમાનામાં લોકો હિન્દુને મુસલમાન બનાવે અને મુસલમાનને હિન્દુ કરે, એના કરતાં મુસલમાનને મુસલમાન રહેવા દો, હિન્દુને હિન્દુ રહેવા દો। ઇન્સાનિયત જીવતી રહે, ઇન્સાનિયત બહુ મોટી છે। એક તરફ દેશમાં ધર્મ પરિવર્તનના મુદ્દાને ફરી એકવાર રાજકારણ ગરમાવી મૂક્યું છે અને જેનાથી સમાજમાં ચિંતા છે, ત્યાં વ્યવસાયિક ખાટકી એવા આ મુસ્લિમ પરિવારે આવા ધર્મનું રાજકારણ રમતા લોકોને માનવતાના પાઠ ભણાવ્યા છે। જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી।